તો આ તો પ્રભુ ઘરમાં છે ચાલુ છે. હવે કાલે આપણે ખીચેદાવ છે એટલે કે રામઘાટથી. હવે આજે આગળ વિહારી વન, વિહારી કુંડ છે, શ્રી ઠાકોરજીના બેઠક જે છે. આગળ ભૂષણ વન છે, તેમાં ભગવાન અને વ્રજ ભક્તોએ પરસ્પર પુષ્પના શૃંગાર કર્યા. ઠાકોરજી વ્રજ ભક્તોને પોતે પોતાના કરતાં વધુ માન આપે છે. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવાની આન. એટલે પુષ્પના શૃંગાર ઠાકોરજીને કર્યા. ઠાકોરજી કે હું તમારા કરું. એટલે જ રાજભોગમાં જતીપુરા હતા ઠાકોરજી, ત્યાં સુધી વ્રજવાસીની દોણી ન આવે ત્યાં સુધી ઠાકોરજી રાજભોગ ન આવે. એક દિવસ ઓલી દોણીમાં કંઈક નાનો કટકો જોયો રોટલીનો, મુખિયાજીએ ન ધર્યું. એ કે આ લોકોનું ઠાકોરજી આરોગ્ય નહીં, ગુસાઈ કાવા કાવ ભયો. એ કે મારે વ્રજવાસીની દોણી રહી ગઈ, એના વિના ન આરોગો. મુખિયાજી કાકા કેમ આમ કર્યું? એ કે જેરાજ, એ કે ધરાવો. વ્રજવાસી એનું એને વ્રજવાસીની કાંઈ પેલી છે જ નહીં. તો અહીંયા કહે છે ભગવાન અને વ્રજ ભક્તોએ પરસ્પર પુષ્પના શૃંગાર કર્યા છે. એટલે એનું નામ જ્યાં કર્યા હતા એનું નામ પડ્યું ભૂષણવન. આગળ નિવારણ વન છે, તેમાં શૃંગાર નિવારણ એટલે વડા કર્યા છે. શૃંગાર વડા કર્યા, નિવારણ કર્યું. આપણે નહીં કે આ વાતનું નિવારણ લાવ્યો ને, એકને એક વાત હું કરો છો. એટલે શૃંગાર વડા કર્યા એને કહેવાય નિવારણ. જ્યાં કર્યા વડા એનું નિવારણ વન. આગળ ગુંજાવન છે, તેમાં વ્રજ ભક્તોએ ગુંજાની માલા બનાવીને પ્રભુને પહેરાવેલી કહેવાય છે. શ્રી દ્વારકાધીશજી સાથે ગુપ્ત રીતે સેવાતા સામનેજી ગુંજાવનમાંથી પ્રાપ્ત થયા હતા. ત્રણેય વનમાં યમુના પ્રવાહ છે. ખીચેદાવજી, રામઘાટ, ગુંજાવન બધે યમુનાજી ખડખડ. આપણે ગયા હતા આ વખતે ગુંજાવનમાં. ઓલા તપસ્વી કે આ તો તપસ્વી વન છે. મેં કીધું ના આ અમારું ગુંજાવન છે. हाँ वल्लभाचार्य जी का ये गुंजावन है, लेकिन हम यहाँ रहते हैं ने तो तप करते, तो वहाँ का नाम हमने तपस्वी वन तपोवन कर दिया. मैं तो नहीं ખડખડાટ હસી ગયા, આટલા નાના છે. અને પછી ત્યાંની અમુક એમણે જે વાત કરી, 1 રૂપિયો અહીંયા કોઈ મૂકવાનું નહીં. આ ગુંજા બિહારી છે ને બધી વ્યવસ્થા કરે છે. અને એવું ચોખ્ખું વન, અને ક્યાંય આ બધું આરસ નહીં કે નીચે તમે જુઓ રજ એકલી. ત્યાં મંદિર છે એમાંય રજ, છાણા થાપેલા હતા, ગાય હતી, યમુનાજી વહેતા હતા, વૃક્ષો હતા. અને નીચે ભલે હવે નીચે બેસી કોઈ ઊભું કરી ન શકે શરીર ભારે, પણ ઓટલા ઉપર બેઠા, પણ એમ તે અહીંથી જવું નથી, અહીં બેઠું રહેવું છે. વ્રજની એક લીલાસળી. અને આ દ્વારકાધીશના સામનેજીની વાર્તા મેં મહિના પહેલાં જ કરી છે કે બાલકૃષ્ણજી ત્રીજા, એનું બીજું નામ રાજીવ લોચન, આટલા મોટા દ્વારકાધીશ આપ્યા ગુસાઈજીએ બટવારામાં. એ કે સામનેજી વિનાના ના, એ કે લા કોંકોણ લઈ જા. વ્રજમાં આવું બીજું કોંકોણ જેના હાથમાં હોય ને ત્યાં ઠાકોરજીના સામને છે. આખું વ્રજમાં ચારે બાજુ દર ભટકા. પછી એમ થયું હવે યમુનાજીમાં જ કૂદી જાઉં, ક્યાંય મને મળ્યા નહીં.
અને જેવા યમુનાજી પાસે ગયા ગુંજાવનમાં અને કંકણ જોયું, યમુનાજી સાક્ષાત પ્રગટ થઈને કે લાવો મારું કંકણ. બાલકૃષ્ણજી કે પધારો પધારો, દ્વારકાધીશ આપની જ રાહ જુએ છે. અને ત્યાં પધરાવ્યા. અને અત્યારે કાંકરોલી દ્વારકાધીશ પ્રભુની સાથે એમના સામનેજી એટલે યમુનાજી બિરાજે, પણ સેવા ગુપ્ત રીતે અંદર થાય છે, વહુજી બેટીજી કરે છે. ગુંજાવન જે જાઓ ને, એક ભલે રસ્તો થોડોક અઘરો છે મારી જેવો, પણ એકવાર જાઓ ને પછી ત્યાં નીકળવાનું મન ન થાય. તમે અક્ષય બટ જાઓ ને, અક્ષય બટ પછી સીધું નહીં જવાનું, ગાડી ઊંધી વાળવાની. હવે તો ગાડીમાં જ કરીએ, હાલીને તો કાંઈ થતું નથી. પણ ગુંજાવનનું મને એટેચમેન્ટ છે. ઘણીવાર કેવું થાય, 10 દી માટે ગયા હોય, રાત થોડીને વેશ ઝાઝા હોય, એટલે અમુક આપણને સ્કીપ કરવાનું કે છોડી દેવાનું કે. ત્યારે મનમાં એમ થાય ના, ગુંજાવન ન છોડાય. હવે જો રાધાજીનો જન્મ રાવલમાં, હવે દર વખતે બધા આ 10 દિવસમાં નથી લઈ જતા. આ વખતે મિલનભાઈને મેં કીધું, મેં તો મોસ્ટલી બધાએ રાવલ ન જોયું હોય, રળિયામણી જગ્યા છે, તો થોડોક સમય કાઢીને રાવલ લઈ જાજો. મને કે બેન મારી ઈચ્છા હોય છે કે 2-4 નવા સ્થળે જઈએ, પણ હવે આટલા બધા ચારેજી ભરે ત્યાં જ 2-3 કલાક થઈ જાય. હવે જો બધા સાથ સહકાર આપશે તો રાવલ લઈ જાશું, મુખરાએ જાશું, અને બરસાનામાં 55,000 ગાયો રમેશ બાબાની દૂધ વેચતા નથી, કોઈના પૈસા લેતા નથી, અને એવી રળિયામણી છે. શક્ય હોય તો મેં કીધું લઈ જાજો. તો એવું આ ગુંજાવન. બોલો વલ્લભા વલિતમ મધુરમ. મધુરાષ્ટક. કાલે આપણે વલિતમનો અર્થ જોયો. વલિતમ એટલે પ્રભુની રસભરી ચેષ્ટાઓ. પ્રભુ રસો હોય છે એટલે પ્રભુની ચેષ્ટા હોય, બધી રસો હોય. રસાત્મક અર્થમાં ટેઢા થયો. કાલે જ આપણે કીધું, ગિરિધર સબહી અંગ સો વાંકો. અને સીધું ઊભા રહેતાય ન આવડે, સીધા વાંસળી વગાડતાય ન આવડે. વ્રજ કયો સાકો, પોતે તો વાંકો, વ્રજ નહીં વાંકો કરી દીધો. વ્રજ વાંકો છે. હાલવું, દৌડવું વગેરે અદાઓ નિજજનોના આનંદને ઉત્પન્ન કરવા વાળીને વલિતમ કહે છે. એ દોડે, એ ચાલે, એ આપણે સામે હસે, એ લટકા કરે, એની બધી ચેષ્ટાઓ મધુર. વલિતમ મધુરમ. યશોદાજીને વાત્સલ્ય રસનો આનંદ આપવા બાળ લીલાના ભાવની ચેષ્ટાઓ કરતા. જેમ માખણની ચોરી કરવા ખાંડાણિયા પર ચડવું, આ ચેષ્ટા છે. અને શું જરૂર છે આ બધી? પણ આ બધી લીલા રસવાળી ના કરી હોત તો મને ને તમને રસોઈ ઉપર ભાવ ન આવત. પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવના છે, પણ ભાવલાવેડા નહીં. અમુક એવા ભાવલાવેડા ખોટા કરે ને, ના. સિદ્ધાંત ચોપાયો છે, પણ પ્રભુને પ્રેમ કરવો છે, પ્રભુને પોતાના કરવા, તો એમાં ભાવના વિના નહીં મળે, મેળ નહીં પડે. જે માખણની ચોરી કરવા ખાંડણિયા પર પોતે નાટા
ઊંચે પહેલાં છીકાવો. અત્યારના છોકરાઓને તો આરાધ્યાને સમજાવવું પડે વોટ ધ મિનિંગ ઓફ છીકા, વોટ ધ મિનિંગ ઓફ ખાંડોણિયા. આપણે બધું જોયું છે. અત્યારના બાળકોને તો કાંઈ ખબર જ નથી. મીડિયમ ઇંગ્લિશવાળા એ ઇંગ્લિશ બોલે તો આપણે કહેવું પડે ભાઈ હા અમારે આ કયો શબ્દ વાપરો તે. અને એ બધા પાછા અમેરિકન ઇંગ્લિશવાળા. આમ એવું આપણે બધા દેશી ઇંગ્લિશ આપણે બોલીએ, સામેવાળાને ખબર પડી જાય કે આપણે દેશી ઇંગ્લિશવાળા છે. આમ ઉચ્ચાર આમ એવા બોલીએ ને કે સામેવાળાને ઇંગ્લિશ ન આવડતો હોય સમજણ પડી જાય. તો ખાંડા ઓછા નહીં પ્રભુ, એ કે તે ભલે ઊંચું લટકાયું પણ આ ખાંડાણિયા ઉપર ચડવું એટલે મેળ પડી જાય. આ ખાંડાડિયા ઉપર ચલે વલિતમ મધુર. આ બધી ચેષ્ટાઓ પ્રભુએ આપણા માટે કરી છે. અને આ બધી લીલાઓ કોના માટે કરી? હવે આનું અવગાહન ન કરીએ તો સાચું કહેજો મારા વાલા, ભાવ આવે? પ્રભુને પ્રેમ કરવો હોય તો ભાવ ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના. માતાના પધારવાથી નેત્રોમાં ભયનો ભાવ. જો આખી દુનિયાને બીવડાવવા વાળો ખાંડાણિયા ઉપર ચડ્યા હોય લેવા જાય ને માને, જો હા બીકડા હું અહીંયા જો આ નાટક બધાય આવડે. આના જેવું નાટક કોઈ કરી જ ન કરે. એવા ભયભીત બની છે. હા બીક લાગી માની. ભયભીત થઈને ભાગવા અને પકડાતા રડી રડીને આંખો ચોડીને વ્યાકુળ થઈ જાય. જુઓ આને ખોટું રોતાય આવડે, આને પકડાતાય આવડે, આને માની ગોદમાં બેસીને વાલ લેતાય આવડે, આને વાલ કરતાય આવડે, આને પ્રેમ પામતાય આવડે, અને પ્રેમ સાગર જેટલો તમને લૂંટાવતાય આવડે. આના નંદોત્સવમાં લૂંટાવાનું જોઈએ. આ પ્રેમ લૂંટાવા આવ્યો છે. બીજા બધા દેવા આવ્યા હોય. જે આપે ને વેચે ને પ્રેમ એ આમ આપે. આ તો કે તમારામાં ત્રેવડ હોય એટલો લૂંટો. ઓહો, તો પાછા બીવાય મંડે, ભયભીતય થઈ જાય, વ્યાકુળે થઈ જાય, નાન રોતાય આવડે. એવું રોવે ને આંખમાં માયા આંજોણ આંજ હોય ને, આ બધું આમ રેલાઈ જાય. અને એ દર્શન અષ્ટસખાઓ કરે તો એનું વર્ણન કરે. જો વાંક એનો છે, માએ છીકે રાખ્યો. એવું દુખે છે બાપરે બાપ. ઉપર ચડ્યા, પકડાણા તો વાંક એનો ને. ઉપર ચડ્યા પકડાઈને રોવે એવા ને કે માં ગોદમાં લઈને વાલ કરે. ના મારા લાલા તારો કાંઈ વાંક નથી. મારે માખણ છીકે ન રખાય, નીચે રખાય. જુઓ આને બધું આવડે છે. પ્રભુએ જે ચેષ્ટા કરી છે, જે લીલા કરી છે, એ લીલામાં આપણે ઘૂસી જઈએ છીએ. ભલે અહીંથી બહાર જાય પાછું લૌકિકમાં જોઈએ છીએ, પણ જ્યાં સુધી આયા બેઠા હોય છે ને ત્યાં સુધી વ્રજમાં, નંદબાવાના ઘરમાં, એ ઓરડામાં પહોંચી જઈએ. એ ખાંડણિયા ઉપર પ્રભુ બિરાઈ હોય, ચડ્યા હોય, છીકો હાથમાં લીધો હોય, માં આવી જાય, ભયભીત થઈ જાય, રોવા માંડે, માને વાલ કરવા માંડે. માં ભૂલી જાય કે આને આવું કર્યું હતું. આ પુષ્ટિ પુરુષોત્તમ. બોલો વલ્લાભા દયારામભાઈના ચંદ્રાવલા. 38મું ચંદ્રાવળું જોયું. એમાં 4 વસ્તુ કીધી: પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. આ ચારેયના ગુણધર્મો કીધા. પ્રેમના 4 એનું વર્ણન કર્યું, આસક્તિના 3, વ્યસનના 2, મૂર્છા અને ઉન્માદ.
હવે આગળ ત્રીજી અવસ્થા તન્મયતા, એનો એક જ ગુણ બતાવ્યો છે. એ કાલે આપણે જોઈ લીધું. હવે એને સરળ રીતે સમજવા માટે આ શરીરનું બંધારણ 5 તત્વોથી બંધાયેલ છે. તેમાંથી કોઈ પણ તત્વ ઓછું વધતું થયું કે વ્યાધિ ઉત્પન્ન થાય. કફ, પિત્ત, વાયુ આ ત્રણેય વસ્તુ બરોબર હોય તો તંદુરસ્તી રહે. બધું બરાબર હોય તો આપણે રાજા. શરદી થાય એટલે કફ વધી ગયો. ભાદરવા મહિનામાં કાંઈ તમે એવું ઠંડુ કાડું ખાધું, પિત્ત વધી જાય. અને વાયડું ખાવો એટલે વાયુ થઈ જાય. આ ઇનબેલેન્સ થઈ જાય ને તરત આપણે કઈ આ શરીરમાં મજા નથી. કારણ કે કફ, વાયુ ને પિત્ત ઇનબેલેન્સ થઈ જાય. ત્રણેયમાં એક પણ ઉપદ્રવ કરે તો વ્યાધિ ઉત્પન્ન થાય. પેલા માંદા પડ્યા ને શરીરમાં વ્યાધિ થઈ છે. તંદુરસ્તી માટે આહાર વિહાર મહત્વનો ભાગ ભજવે છે. લૌકિક દ્રષ્ટાંતથી અત્રે સમજવું કે રોગને દૂર કરવો કે તેને આગળ ન વધવા દેવો, અત્રે તો વિચક્ષણ પ્રકાર બતાવ્યો છે. જેવો રોગ એની યોગ્ય દવા. શરદી થઈ હોય તો નાશ લેવાય, પિત્તમાં ન લેવાય. પિત્તમાં દૂધ ઠંડુ પીવાય. તો જેવો રોગ હોય એવી દવા. આ રોગની પરખ માનવ દેહધારીમાં જ થઈ શકે. બીજી યોનિમાં આ રોગને પારખવાની શક્તિ. ગાય એમ કે છે આજે મને શરદી થઈ છે, આજે મને તાવ આવ્યો છે, નહીં ખવાય. આ બધું બુદ્ધિ કોને આપી છે? ભગવાને મનુષ્યને. એટલે શું કરવું ને શું ના કરવું એની બુદ્ધિ છે. આ ઓલા જેવું પશુઓ બધાએ આડા હાલે, કોઈ પશુ સીધું ન હાલે. માણસો બધાય સીધા પણ હાલે આડા. સમજી ગયા ને? વિવરણ નથી કરવું. અને પશુઓ બધા આડા પણ બિચારા હાલે સીધા.